સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સંવાદમાં બહુ સારું બધા રજૂઆત કરી છે, પણ બહુ ટેસ્ટથી બેસીને વાતો કરતા. સામે ડીશ પડી છે નાસ્તાની, પાલો પાણીનો પડ્યો છે, એક કૂટ મારતા જાય, માંથી લેતા જાય ને વાત કરતા જાય. પુરુષાર્થની, ભગવાનની કરવાની, પણ બેવું પોતાનું તો ચાલે જ છે. એ કૃપા એ બધા આ જો તમારા એના સંત કે કૃપા એ એટલે બહુ સારું છે ભગવાનની કૃપા એ. પણ આપણી એમથી કહેવત પણ છે, પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા. એટલે એ બે વસ્તુ એકબીજાની ઓતપ્રોત છે. પુરુષ પ્રયત્ન પણ કરવાનું છે અને ઈશ્વરની કૃપા પણ છે. પણ એ પુરુષ પ્રયત્નની અંદર ભગવાનની કૃપા ભળે છે એટલે આપણે કરી શકીએ છીએ. જો એમની કૃપા દયા એમનો સંકલ્પ ના હોય તો કંઈ કરી શકીએ નહીં. પણ જરૂર બેયની વસ્તુ છે કે પેલી કૃપા હોય તો જ પુરુષ પ્રયત્ન થાય, પુરુષ પ્રયત્ન હોય તો આ કાર્ય થઈ જાય. એટલે આપણે બહુ બધા રજૂઆત બધી સારામાં સારી બે પક્ષે કરી છે, પણ આપણે જોગી મારાનું સૂત્ર એક સમજી લઈએ એટલે બધા પ્રશ્નોનો નિકાલ થઈ જાય કે સમ સુરત ભાવની એકતા. એટલે કંઈ કહેવાનું રહે, સંપીને કામ કરી લેવાનું. પુરુષ એકબીજાના વિચારોની આપ-લે કરી અને કામ કરવાનું. એટલે ઈશ્વર કૃપા કહો, ભગવાનની કૃપા કહો, પુરુષાર્થ કહો, જે કહો બધું થઈ જાય. એટલે ભગવાનની કૃપા વગર ભગવાને કહ્યું કે સર્વ કરતા પરમાત્મા છે. આપણે ભગવાનને કરતા માનીએ છીએ. બાકી આપણા પુરુષાર્થને જે મહત્તા આવી જાય તો માન એમાં આવી જાય અને એમાં હમ પણ આવી જાય. કરીએ ખરા, બધું કરીએ, પણ કેટલીક વખત આ બધું આવી જાય છે. પણ જો ભગવાનની જ કૃપા માનીએ તો કોઈ હમ ના આવે કે મેં કર્યું છે મારાથી થયું એ ના આવે. પુરુષ પ્રયત્ન કરીએ એ પણ ભગવાનને રાજી કરવા માટે છે અને કરવો છે અને કરવા છે અને કરીએ છીએ. પણ છતાં કેટલીક વખત એમાં આવો એક પ્રસંગ પણ બની જાય કે મેં આમાં સેવા કરી, મેં આ બધું કર્યું, મેં કેટલાકને વાત કરી, એવો થોડો અહમ આવે. જ્યારે ભગવાનની કૃપા માનીએ છીએ ત્યારે કોઈ અહમ નથી આપણને. જોગી મહારાજ કહેતા કે મહારાજે કર્યું, શાસ્ત્રી મહારાજે કર્યું, ગુણાત સ્વામી પણ કહેતા કે મારાની ઈચ્છા થઈ. એટલે એ વસ્તુ આપણા જીવનમાં હોય કે ભગવાન જ કરતા છે, હું કરતા નથી. કરતાપણાનું આપણામાં અહમ ના આવે અને કેવળ ભગવાનને રાજી કરવા છે એ જાતનો ભાવ રહે છે, એ ભગવાનની કૃપા છે. એટલે આ વસ્તુને બરાબર સમજીએ તો પછી કોઈ વાદ વિવાદ રહેતો નથી. વાદ વિવાદ રહેતો નથી. મેં કહ્યું પછી સંપની વાત આવી જાય છે. અને બધું અત્યાર સુધી જે થાય છે બધું એ છે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે. આ બધું જે આપણને આ ઇન્દ્રિયો અંતસ્કરણ આપી એ કોને આપી છે. કોમ્પ્યુટર અત્યારે બધું બહુ મોટું થઈ ગયું. આપણે જાણે કે માણસે કેટલી બધા પુરુષાર્થ કર્યો, કોમ્પ્યુટરથી કેટલું બધું કામ થાય છે, કેટલી બધી વસ્તુઓ બધી તૈયાર થાય છે કોમ્પ્યુટરમાંથી. અને એ લોકોને મહત્તા એની બહુ થાય. કરનારાને પણ એમ થયું કે આપણે ખરેખર સારું કરી દઉં, આવી બધી વાતો આવે છે. પણ ખરેખર જ્યારે ઊંડાથી અભ્યાસ કરી એનો વિચાર કરીએ ત્યારે પહેલાં તો માણસ આપણું જે શરીર કોને આપ્યું છે, ઇન્દ્રિયો અંતસ્કરણ કોને આપી છે, બુદ્ધિ એમાં કોને આપી છે, કોલેજોમાં અભ્યાસ બનાવ આપણે કર્યો છે. આ બધું કર્યા પછી આપણે ડિગ્રીઓ મેળવ્યા પછી આપણે આ બધું સંશોધન કર્યું. પણ જો ભગવાને આ સાધન ના આપ્યો તો આપણે કંઈ કરી શકત નહીં. એટલે એમને આ બધી વસ્તુ આપી છે, એનાથી આપણે આ બધું થયું અને કોમ્પ્યુટર કર્યું. કારણ કે જે અહીંયા કોમ્પ્યુટર છે
એ આપણે કંઈ મૂકવા ગયા નથી, માણસ મૂકવા ગયો નથી, એ ભગવાને જ રચના કરી. કેવી રીતે રચના કરી છે? ઓટોમેટિક કામ થાય છે. આપણે ખબર જ નથી કે આ કઈ રીતે થાય. પણ માણસ છે કે મેં કર્યું છે, પણ માણસનું કર્તવ્ય નથી. એ ભગવાને અંદર એવું બધા મૂક્યા છે તંતુ, જ્ઞાન તંતુ. તો એનાથી ભણ્યા, એનું થોડું જ્ઞાન થયું, એમાંથી આપણે બધું કર્યું. પણ એમની અંદરનું કમ્પ્યુટર મૂળ છે. એમ દરેક કાર્યની અંદરનું મૂળ ભગવાન છે, અને એ ભગવાનની કૃપાથી જ થાય છે, તે સિવાય થતું નથી. એટલે દરેક વખતે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને જ કરતા કયા છે, અને ભગવાન કરે છે એ જ બધું થાય છે, દરેક કાર્ય દરેક વખતની અંદર. એટલે મહારાજને આપણે પ્રાધાન્ય રાખીને કહે છે કે ભાઈ સત્સંગ પ્રદાન કરવો, ભજન પ્રદાન કરવું, ભગવાન પ્રદાન કરવા, સત્પુરુષ પ્રદાન કરવા, આ બધા પ્રધાન વસ્તુ આપણે રાખવાની કહી છે. કરીએ છીએ બધું કરવા માટે બધામાં, પણ એમાં શું એ પ્રધાન રાખીએ તો આપણને એમાંથી પ્રેરણા મળે છે, અને પ્રેરણા પછી આપણે આ કાર્ય કરી શકીએ છીએ. એટલે આપણે એટલા માટે કહે છે કે ભગવાન કરે છે, અને ભગવાન કરે એ ખરું, આપણે એ પણ છે. એટલે એને પછી પ્રેરણા જેટલી થાય એટલે પુરુષાર્થ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. પણ એનું મૂળ કારણ તો એ છે, જેને રચ્યું આ જગત, જોને જૂજવી જાતનું રે, જોતાં મૂંઝાઈ જાય મત, કર્યું ભાત ભાતનું રે. આ જગત જે કર્યું છે, માણસમાંથી માણસ થાય. કહો એ કેવી રીતે થાય? મેં કંઈ ઉથાર લુવાર બેઠા ઘડવા માટે આકાર, એ ભગવાનની કળાથી અંદર તૈયાર થઈ, અવયવો તૈયાર થાય. માણસ જેવા માણસ, અને પશુ હોય તો પશુના જેવા થાય, બધું પક્ષીમાં તો પક્ષીના જેવું થાય. તો એ આકાર અંદર થાય છે, એમાં આપણો પુરુષાર્થ કાંઈ જ નથી. ભગવાનની કૃપા થાય છે, એમની દૃષ્ટિથી આ બધું કાર્ય થાય છે, અને એ પ્રમાણે થાય. આંખમાં પ્રકાશ કોને આપ્યો, કાનમાં સાંભળવાનું કોને આપ્યું, આ બધી વસ્તુ જીભથી આપણે ત્યારે બોલીએ છીએ, એ બોલવાનું કેવી રીતે થાય છે, એ કોણ કરે છે? એટલે શું કે જ્યારે આપણે ઊંડા ઉતરીએ આ તત્વની અંદર, ત્યારે ખબર પડે કે આ બધું ભગવાનનું છે. એક તત્વ અંદરથી ચાલ્યું જાય, જેને ભગવાન તત્વ આપણે કહીએ છીએ, જેને પ્રાણ કહીએ છીએ, જીવ કહીએ, ફલાણું કહીએ, ટીકડું, પર એ ભગવાન. અને એ ભગવાન જો અહીંથી નીકળી જાય તો એનું એ શરીર છે, હાથ છે, પગ છે, નાક છે, ઇન્દ્રિયો છે, બધું છે, વેપારને ધંધો બધું. પછી ગયા પછી થાય ખરું કે હું જોઉં? આંખથી જ દેખાય નહીં. જે તત્વ અંદર આંખમાં હતું જતું રહ્યું, કાનમાં જે તત્વ એ પણ ચાલ્યું ગયું, વાણીની અંદરનું તત્વ પણ ચાલી ગયું, એનો એ જ દેખાવ તરત જ. પણ પછી શું કહેવાય? જીતું એવું કહેવાય ખરું? ધર્મેન્દ્ર કહેવાય એવું ખરું? પછી ડેડ બોડી કહેવાય. એનું નામ જ આખું બદલાઈ ગયું. તમારી મિલકત, પૈસા, ટકા એવું કશું જ કહેવાય. વેપારી છે કે ફલાણો છે, ટીકનો બહુ પૈસા, કશું જ ના કહે. ડેડ બોડી. એમાંથી જે વસ્તુ ચાલી ગયા પછી કાંઈ જ વસ્તુ કરી શકવા સમર્થ નથી. ભગવાન છે તો જ આપણે કરી શકીએ છીએ ને કરવા સમર્થ થઈએ છીએ. પણ પેલું માણસને એવું છે કે હું કરું છું, એ હમ આવે છે, એટલે પછી એમાં ફેલ થાય છે, એમાં મુશ્કેલીઓ પણ આવે છે, થાય છે બધું. પણ છતાં જો એનું કરતાં પણ ના હોય તો આપણને કંઈ જ કરવા સમર્થ નથી. તો આવી રીતનું જગત ભગવાનનું રચ્યું છે આટલું બધું. હવે બધાની કેવી રીતની બધું ચાલે છે? માણસને ભગવાન સવારે ભૂખ્યા ઉઠાડે, પણ સાંજે એને ખાવાનું મળી જાય. તો કીડીને કણ, હાથીને મન. કીડીને કેટલો ખોરાક જોઈએ? હવે થોડો. તો કીડી ફરતી ફરતી એના પોટ પૂરતું કરી લે છે. અને કોઈને હાથીને મન ખાવા જોઈએ તો એને ભગવાન મન આપે છે. એને માટે એવી રચના કરી છે, અને એમાંથી પોતાનો ખોરાક મેળવી લે છે અને કામ કરે છે. ભૂખ્યો ઉઠાડે, પણ સાંજ પડે, ભલે ભિખારી હશે, કાંઈ એને ઘર બહાર આવા કશું નહીં હોય, પણ સાંજે પેટ ભર મળી જાય છે. ભગવાનનું નામ લે, રામ 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 કરે ને બધું ભજન કરે ને કરે. દયા આવે છે. એ દયા ભગવાને પ્રેરણા કરી, પેલા માણસને પહેલાં ના આપ્યું ને એ જમીન ભૂખ ટાળી નાખી. એટલે આ બધી ભગવાનની જે રચના છે એ જણાવી આપણે બહુ કરે. મોટો માણસની મતિ ભમી જાય એવું છે. વિજ્ઞાને બધું કર્યું, પણ ઘાસ ખાય છે, ગાય ઘાસ ખાય છે અને થાય છે દૂધ. એ કેવી રીતે થયું? તને જે તો ખબર પડે એમાં પડે? હા,
એટલે એ પણ આ તો કહું છું, ઘાસ ખાય છે, અનાજ ખાય છે, અને દૂધ કેવી રીતે બની જાય, અને એવું સરસ મીઠું મધુરું પીહાજ કરીએ તો એ છે માણસની અંદર ખાય છે, અને પછી એનો ખોરાકનો અંદરથી બધો નિકાલ થાય છે. એ પણ કેવું મૂક્યું, આખી ફેક્ટરીઓ કરીએ છીએ તો એના ઉપરથી થઈ છે, અંદરની ફેક્ટરીથી. તો એને જે ખાઈએ છીએ એ જે કચરો છે એ ઝાડા માટે ચાલ્યો જાય, પેશાબ પાણી માટે ચાલ્યો જાય. એટલે એનું પણ સાધન રાખ્યું. આપણે ફેક્ટરીઓ કરીને બધો વિચાર કરીએ પણ એ વિચાર ભગવાનનો આપેલો છે કે હા બધું થાય, શેરડી નાખીએ ને ઠવાડ થઈ જાય, બીજું ત્રીજું થઈ જાય. પછી ભગવાને અંતર કરેલું, એના ઉપરથી અંતર ચાલે છે. ત્યારે એ વિચાર પણ આપણે છે કે ભગવાને એવું કર્યું છે કે આપણું બધું શરીર સારું રહે, બધું કાર્ય થઈ જાય. અને એને અંદર લોહી બને છે. હવે લોહી બનવા માટે અનાજ ખાઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, અને લોહી અંદરથી બને છે. અને લોહી વગર આપણે રહી શકીએ નહીં. લોહી જો પડતું બંધ થઈ જાય એટલે ખલાસ થઈ ગયું. પછી એવું જે અત્યંત જરૂરી વસ્તુ છે ભગવાને પણ આપી છે, આપણા શરીરને બધું બનાવ્યું છે. એટલે આવી રીતે જેના બધી વસ્તુનો વિચાર કરીએ તો ભગવાન વગર કંઈ નથી. મોહે તો તું હિ એક આધારા, ભગવાનનો આધાર છે, ભગવાનનો આશરો છે, એનાથી જ આપણે બધું કામકાજ કરી શકીએ છીએ. અને થાય છે તે સિવાય થઈ શકતું નથી. એટલે આપણા જીવનની અંદર, શાસ્ત્રોની અંદર અને બધા અત્યાર સુધી માનીએ છીએ કે સર્વ કરતા પરમાત્મા છે, એ જ બધું કરે છે. પૈસા આપણને આપે છે, શરીર સારું રાખે છે, સારા કાર્યો કરી શકે છે, એ ભગવાન જ કરે છે. એ આપણે કરાવે છે એમની દયાથી, અને આપણને થાય. તો કહેવાનું શું છે કે ભગવાનની મરજી સિવાય કંઈ થઈ શકતું નથી, હકીકત છે. પણ પુરુષ પ્રયત્ન એ પણ જે કરાવે છે, આપણે સમર્પણની ભાવના જે આપણને થાય છે કે આપણે સારું કરવાનું જે થાય છે, કે સારું કાર્ય કરીએ છીએ, એ બધાની અંદરની પ્રેરણા એમની છે, એમની જ રચના છે બધી. પણ એ રચનાને આપણે જાણતા નથી. એટલે જ આપણે થાય છે કે હું મારું થઈ જાય છે, અને એ થાય છે. તો એટલા માટે મહારાજ કહ્યું કે આપણે દેહભાવને ટાળવાનો છે. આ દેહભાવને લઈને ઊંડ મારું થઈ જાય છે. દેહભાવને લઈને આપણને અહમ આવી જાય. દેહભાવને લઈને આપણે ન કરવાનું પણ થઈ જાય. મને કહ્યું, મને ગોરખ કહ્યું, ફલાણું કહ્યું. પણ સ્વામી કે આત્મા માનો તો આત્મામાં કંઈ છે જ નહીં. એ મૂર્ખે નથી, ગધેડોય નથી, એને કંઈ બીજી વસ્તુ નથી. પણ પેલો બોલે ત્યારે આપણને ચટકી લાગે છે, એ શું? દેહભાવ છે. એટલે ભગવાનનો ભાવ ભૂલી ગયા આપણે, કે ભગવાનની ઈચ્છાથી એ બોલી ગયો છે. આપણે સહન કરો ને આપણે સંતોએ સહન કર્યું છે, મહારાજની આજ્ઞા, હરિભક્તોએ સહન કર્યું કે મહારાજની ઈચ્છા, એ કંઈક આપણે માર્યા કર્યા છે, એ ભગવાનની ઈચ્છા માનીને ચાલે તો સુખ્યા, કોઈ દાડો એ થાય નહીં. એટલે કહેવાનું શું કે જ્યારે સારું થાય છે ત્યારે મેં કર્યું, અને જરા ખોટું થઈ ગયું કે ભગવાને કર્યું. નખો દ્વારી દીધું ભગવાને. ભગવાન કોઈનું નખો દ્વારવા આવ્યા છે ખરા? દરેકના ઉપર એની દયા છે. દરેક જીવ પ્રાણી માત્ર ઉપર દયા છે. દરેકનું કેમ સારું થાય એવો હંમેશા એમને વિચાર છે. આપણે દાડામાં 10 વિચાર ફરે, આનું સારું થાય ને આનું સારું ના થાય, આ દુઃખી થાય ને હવે સુખી થાય. આપણે એવું બધો વિચારો કરીએ. ભગવાન કોઈ દિવસ વિચાર કરતા નથી, બધાનું સારું. જોગી મહારાજ શું બોલતા હતા? ભગવાન સર્વનું ભલું કરો. એમાં કંઈ આવ્યું? ભગવાન જ બધાને સારું ભલું કરે, એક જ વિચાર એમને હતો. આપણે એ છે. એટલે આપણામાં ફેર એટલું છે, પુરુષ પ્રયત્ન બધો કરીએ, બધું છે, પણ એ પ્રેરણા વગર થતું નથી. ત્યારે આમ આપણે જાણવાનું છે કે ભગવાનની ઉપરનો ભરોસો એ જ્યારે રાખ્યો તો એનાથી કામ થયું છે. આપણે તો જ્ઞાન મહારાજે સ્વામી આપ્યું છે કે આપણે આત્મારૂપ હંમેશા રહીએ, આત્માનો ભાવ હંમેશા રહે. જ્યાં સુધી હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવે. હું પણ જ્યાં સુધી છે આપણામાં કે હું ફલાણો નાથ છે, ફલાણી જાત છે, ફલાણું નામ છે, હું મોટો વેપારી છે, હું મોટો પ્રધાન છું, હું મોટો પૈસાદાર છું, હું સાયન્ટિસ્ટ છું, બધું આપણે માનીએ છીએ. પણ એ ભાવ છે એટલે સુખ દુઃખ આવશે. સુખ આવશે, દુઃખે આવશે. સુખ આવે તો હરખ, અને ગયું તો દુઃખ. ભગવાને મારું નખો દ્વાર્યું. ભગવાન એવું કરતા. જોગીમાં એક દ્રષ્ટાંત આપતા કે ખેડૂત એક સંતો ગામડે ફરવા જાય તો ખેડૂતની ખેતર હતું, કોસથી પાણી પેલા મોલને પાતા ઘઉં કર્યા હતા એને. એટલે સારા ઘઉં જરા થઈને ડુંડીઓ આવેલી, એને બહુ સરસ દાદુ થયું. સાધુ સ્નાન કર્યા પછી કહ્યું, પટેલ ઘઉં બહુ સારા થયા છે.
અને ખૂબ સુંદર થયા છે. હા, કારણ બહુ સારું તમારે થશે. તો પેલો કહે છે ભગવાને શું કર્યું? આ મેં કોહ તાણીને આ મહેનત કરી છે, તારે આ ઘઉં સારા થયા છે. એને ન વિચારો કે મારી મહેનતથી થયું છે. પછી આ સંતો તો ગયા, પાછા ફરતા 15 દાડા પછી આવ્યા તો ઘઉંને ડુંડીઓને બધું તૈયાર થયું, પણ પેલો રોગ આવ્યો, ગેરું કહે છે ને, એટલે દાનો ભરેલો હોય પોચો પડી જાય, કંઈ ખાવાના કામો અને ના આવે કશામાં. પછી સંતો નાઈન બેઠા, પટેલ આવો સર, આ ઘઉં સારા હતા ને આવું કેમ થયું? હા, રાતા ચોળ જેવાને આ તો પોચા પડી ગયા, નખ તમારો પાક હવે નહીં થઈ. કે શું કરીએ? ભગવાને નખો દ્વાર્યું. ભગવાને અમારું કંઈ જોયું નહીં, અમે ભગવાને સંભાળ્યા તો એમને. પણ કહેવાનું શું છે કે જો ખોટું થાય તો ભગવાને કર્યું છે. બીજું આપણે દરેક વિવાદમાં કરીએ, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, વેપાર ધંધામાં સારું કર્યું તો મેં કર્યું, આ ખોટું કર્યું પેલી બીજાના ઉપર જ નાખી દઈએ કે મેં તો કંઈ જાણ તો આવે કર્યો હતો. એટલે ભાઈ એને તો કહ્યું કે તમે ઝેર પીવો તો પીએ છીએ આપણે, એમ ખોટું થાય સાચું થાય. ભગવાન આપણને એ કહે છે માટે આપણા ઉપર જ લેવાનું. જો કે મારે કોઈની ભૂલ હોય પોતા ઉપર લેતા, એટલે કોઈના ઉપર એવો દરેકના ઉપર પ્રેમ રાખતા હતા. તો આવી રીતનું આપણું આ શરીર મળ્યું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે. આ બધું જે કર્યું છે, જગત આખું કર્યું છે, પવનવાય છે, હવે ઓક્સિજનના પૈસા આપીએ ખરા. જો ઝાડ વૃક્ષો ના હોત તો ભગવાને કેટલું સુંદર રચના પહેલેથી કર્યું છે કે માણસ થશે તો માણસને આ બધી જરૂરિયાત છે એમ જાણીને એમને વૃક્ષોની વાત કરીએ. અત્યારે વૃક્ષોનું આપણે નિકંદન કરીએ છીએ, જેનાથી આપણે જીવીએ છીએ, જેને આધારે જીવીએ એનું મારનું કરીએ, કે જેને લઈને આપણું કામ થતું એને મારી નાખીએ પછી શું થાય. એમ અત્યારે વૃક્ષો એ આપણા માટેનું પ્રાણ છે, એનું ઓક્સિજન મળે છે. દવાખાનામાં પૈસા આપવા પડે છે, એના પૈસા આપીએ છીએ. એ આપણું ખરાબ અંદરની હવા કાઢી લઈ અને સારી હવા આપણને આપીને આપણું જીવન ટકાવે. હવે એ કળા કેવી રીતે થઈ? એમાં ક્યાં આપણો પુરુષાર્થ રહ્યો? ભગવાનનો જ પ્રસાદ, એમની રચના છે એટલે એ બધું થયેલું. તો સૂર્ય પ્રકાશ આપે છે, એના પૈસા આપીએ છીએ આપણે. એ ભગવાનને જ એને હાથના કરી છે કે આ તારે પ્રકાશ આપવાનો, બિલ નથી આપતા, આપણું કામ થાય. એટલે આવી દરેક રચનાઓની અંદર જો વિચાર કરીએ તો ભગવાન જ દરેક દેખાય. જ્યાં જુએ ત્યાં રામજી, દૂસરો ન ભાસે રહે. બસ ભગવાન જ કરે છે, ભગવાન કરતા છે, ભગવાનને લઈને આપણે છે ને કરીએ છીએ. અને પુરુષાર્થ કરવાનો પ્રેરણા બળ પણ એ જ આપે છે, સેવા કરવાનું બળ પણ એ જ આપે છે. એમની પ્રેરણા થાય છે તો આપણે કાર્ય કરીએ છીએ. એટલે ભગવાનનો આધાર રાખીને આપણે જીવન જીવવાનું છે અને કાર્ય કરવાનું છે. તો આપણને અહીંયા જે આ સંવાદમાં આપણે જોયું છે એનું મેં કહ્યું એમ બધું સંવાદને રજૂઆત થઈ છે. બંને જણા એવો બળની વાતો કરી છે. આમ પેલાનું બળ, પેલાનું બળ કર્યું છે. પણ હવે જોગીમાનું સૂત્ર નાખજો, સમસુરધન ભાવ એકતા, એટલે ખેંચાતો ના રહે કે બહુ ઓહો તમે હા બહુ સારું, તમે પેલો કે તમે બહુ સારું કર્યું. એટલે બીજા બધા સારું જ કર્યું છે, કોઈ ખોટું કરતા નથી, થતા નથી. માટે આપણે શાંતિ રાખીને એવી રીતે કાર્ય કરીએ. સત્સંગ આપણો વધે, સત્સંગની ભાવનાઓ વધે અને કોઈનો અવગુણ